ગુજરાતમાં હાલ ખેડૂતોની જે પ્રકારની સ્થિતિ છે એ આપ સૌ પણ જાણી રહ્યા છો અને ખેડૂતો જે બિચારા એ લોકોનો મૂળામાં આવેલો પણ જ્યારે હવે છીનવાઈ રહ્યું હોય તે પ્રકારના પણ જે દ્રશ્યો સર્જાયા હતા અને એમાં પણ ખાસ કરીને ખેડૂતો તરફથી જે સતત ધરના પ્રદર્શન યોજવા રહ્યું હતું અને ખેડૂતો જે સરકાર પાસે પોતાની જે લોકોનો પાકમાં અને જે નુકસાન થયું હતું તેની વળતર એ લોકો માંગી રહ્યા હતા અને તે લોકોની સરકાર પાસે અપેક્ષાઓ હતી કે સરકાર તેમને ખેડૂતોને સાથ સહકાર આપે, પરંતુ બીજી તરફ એક વાત કરીશું આજે આપણે એક મહત્વના મુદ્દા ઉપર. નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી અને આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સુરતમાં અને ખાસ કરીને સમગ્ર ગુજરાતભરમાં જ્યાં જ્યાં કેમિકલ ફેક્ટરીઓ આવેલી છે, જ્યાં જ્યાં ફેક્ટરીઓ આવેલી છે, ત્યાં હવે એ લોકોના અને ભ્રષ્ટ તંત્રના પાપે ખેડૂતો ઉપર કેવા પ્રકારની જે આભ તૂટી પડે છે તે વિશે આજે હું આપ સૌને જણાવવાનું છું. મિત્રો, આપણે વાત કરીએ તો અંકલેશ્વર. મિત્રો, આપ સૌ જાણો છો કે અંકલેશ્વરમાં કેટલા બધા ફેક્ટરી અને ઉદ્યોગો આવેલા છે. ઉદ્યોગ એકમોમાંથી ઘણા બધા ફેક્ટરી એવા છે કે જે લોકોનું કેમિકલ યુક્ત દૂષિત પાણી જે છે તે દૂષિત પાણી એ લોકો ખુલ્લામાં છોડી દે છે, કાં તો કોઈ નહેરમાં છોડી દે છે અને નહેરમાં જ્યારે છોડે છે તો એ પાણી જઈને નર્મદામાં મળી જાય છે અને નર્મદામાં ભળ્યા પછી તે સીધું જાય છે સમુદ્રમાં અને સમુદ્રમાં જઈને ભળી જાય છે. મિત્રો, એક દ્રશ્ય એવા સામે આવ્યા છે, આપ સૌ તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જે મારી બાજુમાં જે ડિસ્પ્લે ઉપર જે ચાલી રહ્યું છે, જે દ્રશ્યો ચાલી રહ્યા છે તે દ્રશ્યોમાં સાફપણે જોઈ શકાય છે કે ત્યાં અંકલેશ્વરમાંથી જે દૂષિત પાણી નીકળતું છે અને જે દૂષિત નીકળતું પાણી એ જઈને કઈ રીતે ત્યાં અત્યારે નર્મદામાં ભળી રહ્યું છે. મિત્રો, ચોમાસું હવે શરૂ થયું છે. અત્યાર સુધી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કે ચોમાસું આવે ને એ લોકો વાવેતર કરશે અને વાવણી લાયક જ્યારે વરસાદ પડે તો એ લોકો વાવણી કરશે, કારણ કે છેલ્લા થોડા વર્ષોમાં આપણે સૌ જોઈ રહ્યા છીએ કે જે હિસાબે ક્યાંક ને ક્યાંક વરસાદમાં જે કમી આવી છે અને ખેડૂતોના પાક જે છે તે સતત નિસફળ જઈ રહ્યા છે, એના કારણે ઓલરેડી ખેડૂતો હેરાન અને પરેશાન છે. પરંતુ બીજી તરફ આપણે વાત કરીએ તો જે હિસાબે અત્યારે ભ્રષ્ટ અને અમુક જે તંત્રના અધિકારીઓ છે તે લોકોના પાપે ક્યાંક ને ક્યાંક આ જે ખેડૂતો છે તે લોકોને હવે સમસ્યાઓ ભોગવવી પડી રહી છે. અને આ તમામ વિષય ઉપર હું તમને એક એક કરીને માહિતી હમણાં આપું તો અંકલેશ્વર જીઆઈડીસીમાં કેમિકલ યુક્ત એક પ્રદૂષિત પાણી જે છે તે ભળવાની અને ત્યાંથી નીકળવાની સમગ્ર એક ઘટના સામે આવી છે. તેના વિડીયો પણ આપ જોઈ રહ્યા છો. અને જે પાણી છે મિત્રો, તે પાણી નીકળીને ત્યાં નહેરમાં જઈ રહ્યું છે. નહેરથી એ લોકો નર્મદા નદીમાં જઈ રહી છે અને નર્મદા નદીથી પછી એ સમુદ્રમાં જાય છે. મિત્રો, આજુબાજુના તમામ જે વિસ્તારો છે અને જિલ્લાઓમાં નર્મદા નદીમાંથી પીવાનું પાણી લોકોના ઘર સુધી પહોંચતું હોય છે. એને તંત્ર તરફથી ફિલ્ટર કરીને આપવામાં આવે છે, પરંતુ જે દૂષિત પાણી છે અને જે કેમિકલ છે તો કેમિકલને ક્યાંક ને ક્યાંક કંઈક અંશ રહી જતું હોય અને જેના કારણે પણ બીમારીઓ ફેલાવાની સતત ભય સતાવી રહી છે. અને જેના કારણે ત્યાંના સ્થાનિક ખેડૂતો અને જે સ્થાનિક લોકો છે તે લોકોએ વારંવાર રજૂઆત કરી છે તંત્રને. તેમને લેખિતમાં કલેક્ટર સુધીને આવેદનપત્ર પણ આપ્યું છે, પરંતુ આજ દિન સુધી આ તમામ વિષયને લઈને કોઈ પણ એમાં નિકાલ આવ્યો નથી અને જેના કારણે ત્યાંના સ્થાનિક લોકો ખૂબ જ હેરાન અને પરેશાન બન્યા છે. મિત્રો, આપણે વાત કરીએ તો જે વિકાસના નામે જે વિનાશના જે દ્રશ્યો સર્જાઈ રહ્યા છે તેના પાછળ જવાબદાર કોણ? મિત્રો, જીપીસીબી જે છે તે જીપીસીબી નું કામ હોય છે કે આ જેટલું બી પોલ્યુશન વાળી જે વસ્તુઓ છે તેના ઉપર નિયંત્રણ રાખવું, પરંતુ આ શું જે આ દ્રશ્યો અમે જોઈ શકતા છીએ, તમે પણ જોઈ શકો છો, શું આ દ્રશ્યો જીપીસીબી ના અધિકારીઓને દેખાતું નથી કે પછી એ લોકો કાર્યવાહી કરતા નથી? આ મારો એક સવાલ છે. અને જે પાણી ત્યાંથી નીકળી રહ્યું છે, જે પ્રદૂષિત પાણી જે નીકળી રહ્યું છે, તે પાણી નીકળવાના કારણે આજુબાજુના તમામ વિસ્તારના જે ખેડૂતો છે તે લોકો હેરાન છે, કારણ કે એ પાણી નીકળીને જે ખેતરોમાં જઈ રહી છે અને ખેતરો જે છે તે બિન ઉપજાઉ હવે ધીમે ધીમે બનતી જઈ રહી છે અને જેના કારણે ત્યાંના ખેડૂતો ખૂબ જ હેરાન અને પરેશાન છે, કારણ કે એક તો એમ જ વરસાદ ન હોવાના કારણે અને ક્યાંક ને ક્યાંક તાપમાનમાં જે વધારો થઈ રહ્યો છે તેના કારણે જે ખેડૂતો છે તે લોકોના વાવેલા પાકમાં નુકસાન થઈ રહ્યું છે. એ લોકોનો પાક નિષ્ફળ જવાની પણ ભીતિ ઓલરેડી સેવાઈ રહી હતી અને એના વચ્ચે જ્યારે હવે પહેલા જ વરસાદમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કે પહેલા વરસાદ શરૂ થતાની સાથે સાથે જ્યારે વરસાદનું પાણી આવ્યું તેમાં જ
આ જે અમુક કંપનીઓના જે માલિકો છે, કંપનીના મેનેજરો છે, તે લોકો તરફથી વરસાદના પાણીમાં જ આ ખુલ્લેઆમ આ પ્રકારનું પ્રદૂષિત પાણી છોડી દેવામાં આવી રહ્યું છે કે પછી જે પ્રદૂષિત પાણી છે સીધું જઈને તે નહેરમાં મળી જાય અને નદીઓમાં મળી જાય, જેનાથી આવનારા સમયમાં કદાચ જો કોઈ રોગચાળો ફાટી નીકળે તો એના પછી એના પાછળ જવાબદાર કોણ રહેશે, તે આજનો મારો સૌથી મહત્વનો સવાલ છે. અને મિત્રો, આપ સૌ લોકો પણ કમેન્ટમાં અવશ્ય જણાવજો કે આ જો સમગ્ર ઘટના થઈ રહી છે અને આ જો કાલ ઉઠીને ત્યાં કોઈ પણ ખેડૂત કે કોઈ માણસ કે કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રોબ્લેમ પડે કે કોઈ પણ સમસ્યા થાય કે બીમાર પડે તો એના પાછળ જવાબદાર કોણ? અને હું આજે તંત્રને પણ એક સવાલ પૂછવા માંગુ છું કે જે સ્થાનિક તંત્ર છે, જીપીસીબી ના જે અધિકારીઓ છે, તે લોકોને પણ મારો એક જ સવાલ છે કે તમે લોકો શું અત્યારે કોઈ ઘટના ઘટવાની રાહ જોઈ રહ્યા છો કે પછી આની પાછળ કાર્યવાહી તમે ક્યારે કરશો?